તરફ નવસારી શહેરમાં ધોધમાર વરસાદથી ગરીબોની આંખોમાં પાણી આવી ગયા। ભારે વરસાદને કારણે જિલ્લાની મોટા ભાગની નદીઓ તોફાની બની છે, જેથી નીચાણવાળા વિસ્તારોની અંદર ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। રોજનો રોટલો રડીને ખાતા પરિવારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। શહેરના રિંગ રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો તો બીજી તરફ રંગૂનવાલા નગરમાં કેડસમાં પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। તો નવસારીની આ સ્થિતિ છે। નવસારીની અંદર પણ ભારે વરસાદને કારણે અને પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે આ દ્રશ્યો સર્જાયા છે। બેસદ ખાડા, ગધેવાન અને રિંગ રોડ વિસ્તારની અંદર આપ જોઈ શકો છો, ક્યાંક ઘૂંટણ સમૂહ તો ક્યાંક કેડ સમૂહ પાણી ભરાયેલું છે। લોકોની ઘરવકરીને પણ નુકસાન થઈ રહ્યું છે। આ સાથે જ નીચાણવાળા વિસ્તારમાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે। પૂર્ણા નદી અને અંબિકા નદી બંનેનું જળસ્તર જે રીતે વધ્યું છે, નીચાણવાળા વિસ્તારોની અંદર ખાસ કરીને લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે। પાણીનું જળસ્તર વધી રહ્યું છે। પૂર્ણા નદીની અંદર પણ જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, તો આ તરફ અંબિકા નદીની અંદર પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે નદીઓની સપાટી વધતા જ નવસારીમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્ય સીધા બતાવવા માંગી સ્ટેટ હાઈવેના જે નવસારી અને ગણદેવી બિલીમોરાને જોડે છે, અને સ્ટેટ હાઈવે ઉપર અત્યારે ઘૂંટણસમાં પાણી જોવા મળી રહ્યા છે। સાથે જ 150થી વધુ લોકો અહીંયા ફસાયા છે અને એ લોકોને પોતાના ઘરમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે। અહીંયા એક જનરેટર હતું જે અત્યારે જ પડ્યું છે અને જેને પણ સુરક્ષિત સ્થળે લઈ જવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ અડધા કછોલી સહિતના જે માર્ગો છે એ પણ બંધ થઈ ગયા છે અને અહીંયાથી ખડસુ પણ નેશનલ હાઈવે નંબર 48 વિસોદરા જેવા ગામોને જવાય છે, ત્યાં પણ પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। આ હાઈવે નહીં પરંતુ નદી જેવું લાગી રહ્યું છે અને હજી પણ પાણી સતત વધી રહ્યા છે, જેના કારણે નવસારીમાં પરિસ્થિતિ વિકટ બની શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જોકે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે। પૂર્ણા નદીની સપાટી પણ 27 ફૂટને વટાવી ચૂકી છે, જેના કારણે આગામી 1 થી 1.5 કલાકમાં હજી નવસારી શહેરમાં પાણી વધી શકે એવી શક્યતા દેખાઈ રહી છે। સિદ્ધેશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી। ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં સમગ્ર જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદના કારણે અત્યારે હાલ જે અડધા ગામ છે બરાબર ત્યાં પ્રભાકુંજ સોસાયટી, જે કલર સોસાયટી છે, તેમાં 6 લોકો ફસાયા છે। ફાયરની ટીમ તેમજ સમગ્ર વહીવટીતંત્ર અહીંયા અત્યારે હાજર છે અને લોકોને કાઢવાની કામગીરી ચાલુમાં છે। કેટલું પાણી છે સર? પાણી છે થોડું બ્રિજ પરથી પણ વહી રહ્યું છે, પરંતુ તમામ લોકોને અડધો કલાકમાં કાઢી નાખવામાં આવશે। નવસારી શહેરમાં ધોધમાર વરસાદથી ગરીબોની આંખોમાં પાણી આવી ગયા। ભારે વરસાદના કારણે જિલ્લાની મોટાભાગની નદીઓ તોફાની બની છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। રોજનો રોટલો રડીને ખાતા પરિવારોને નુકસાન વેઠવાનો વખત આવ્યો। શહેરના રિંગ રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો। બીજી તરફ રંગૂનવાલા નગરમાં કેડસમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી। નવસારીમાં જોરદાર વરસાદ વરસ્યો છે, જેના પરિણામે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। આ વિશે વધુ માહિતી આપવા નવસારીથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા સિદ્ધેશ જોશી। સિદ્ધેશ, નવસારીમાં કેવો વરસાદ વરસ્યો છે? લોકોના કેટલા ઘરોમાં પાણી ભરાયા છે? લોકોને કેટલી હાલાકી? પ્રશાસનના શું પ્રયાસો? સિદ્ધેશ। પૂનમ, નવસારીમાં વહેલી સવારથી જે છે એ વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પૂર્ણા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ નવસારીના બેસદ ખાડા વિસ્તારમાં કે જ્યાં અત્યારે કેડસમાં પાણી ભરાયા છે। 150થી વધુ પરિવારો છે એ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। આ વિસ્તાર પૂર્ણા નદીથી સૌથી નજીક આવેલો વિસ્તાર છે અને આ વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ જવાના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। પૂર્ણા નદીની સપાટીની જો વાત કરવામાં આવે તો પૂર્ણા નદીની સપાટી અત્યારે 24 ફૂટથી ઉપર વટાવી ચૂકી છે। ભયજનક સપાટીથી અત્યારે 1 થી 1.5 ફૂટ જે છે પૂર્ણા નદી ઉપર વહી રહી છે। અહીંયા નગરપાલિકાના પ્રમુખ પણ આવ્યા છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। મિનલબેન, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। મીનાલ, પાણી ભરાયા છે, શું પરિસ્થિતિ છે નવસારીની?
નવસારીની પરિસ્થિતિમાં એવું છે કે આ ઉપરવાસના વરસાદને લીધે ખૂબ પાણીનો ફ્લો વધારે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તંત્ર એલર્ટ છે. બધા નવસારી નગરપાલિકાનો સ્ટાફ પણ ખૂબ એલર્ટ છે અને બધી ટીમોની વહેંચણી થઈ ચૂકી છે અને હું પોતે પણ વિઝિટ લઈ રહી છું. અત્યારે હાલમાં જ હું 13 નંબરના વોર્ડમાં જઈને આવી છું. ત્યાં પણ બધા એલર્ટ છે અને નીચાણવાળા વિસ્તારોમાં જે ભરાયા છે સ્કૂલો ખોલી નાખી છે ને તેમાં શિફ્ટિંગ કરી રહ્યા છે. ફૂડ પેકેટનું વિતરણ અમે બની જાય એટલે અમે વેચ કરીશું અને બાકીનું જે અત્યારે પરિસ્થિતિ હાલમાં જો જોવા જાય તો એવું લાગી રહ્યું છે કે હજુ પાણીની વધવાની શક્યતા છે. કેટલા લોકોને રેસ્ક્યુ કર્યા છે અત્યાર સુધીમાં મારી પાસે જે આંકડો આવ્યો છે 110 રેસ્ક્યુ કર્યા છે અને બાકીનું અત્યારે પ્રોસેસમાં છે. 110 લોકોને રેસ્ક્યુ કર્યા છે. તમને બીજી બાજુના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જે લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ બાજુનો વિસ્તાર છે એ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. માત્ર પૂર્ણા નદીની સાથે સાથે શહેરના રંગુનવાલા નગર અને અન્ય વિસ્તારોમાં પણ અત્યારે પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળો વિસ્તાર છે, રિંગ રોડ છે, એ વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નવસારીમાં નગરપાલિકાની ટીમ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે લઈ જઈ અને ત્યાં એમને રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 110થી વધુ લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે વહેલી સવારથી જ કહી દેવામાં આવ્યું હતું. અત્યારે પણ જે આ દ્રશ્યો છે એ ભેંસતખાડા વિસ્તારના છે. ભેંસતખાડા વિસ્તારમાં પણ અત્યારે પણ પાણી ભરાઈ રહ્યું છે. ઘણા લોકોના ઘરમાં પણ પાણી છે. ઉપરવાસમાં પણ જે વરસાદ પડ્યો છે ઉપરવાસનું પણ પાણી આવી રહ્યું છે. ખાસ કરીને સુરત જિલ્લાના મહુવામાં જે વરસાદ વરસ્યો છે એના કારણે પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો છે. શહેરની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોની પણ હાલત ખરાબ છે. ગ્રામીણ વિસ્તારોના અનેક હાઈવે બંધ થઈ ગયા છે. ગણદેવીને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ થઈ ગયો છે. ખાસ કરીને જે લોકોના ઘરમાં પાણી ભરાયા છે જેના કારણે લોકોએ અનેક હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. લોકો પોતાની જરૂરિયાતનો સામાન લઈ અને સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે. જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે અત્યારે ભેંસતખાડા વિસ્તારના લોકોની ચીજ વસ્તુઓ અને જરૂરિયાતનો સામાન લઈ અને અત્યારે સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને હજી પણ પાણી વધી શકે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. ખાસ કરીને નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં જે પ્રમાણે પાણી વધી રહ્યા છે એને લઈને નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ છે. નીચાણવાળા વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયો છે, જેવું કે ભેંસતખાડા છે, રિંગ રોડ છે. લોકો પોતાના ઘરોની વસ્તુ લઈ સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે. નાના બાળકો પણ અત્યારે એ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. સાથે જ જે સ્ટેટ હાઈવે છે એ બંધ થઈ ગયો છે. ગણદેવીને જોડતો સ્ટેટ હાઈવે છે એ બંધ થઈ ગયો છે. 150થી વધુ ઘરોમાં અત્યારે પાણી છે અને 15,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. નવસારી શહેરમાં હજી પણ પૂર્ણા નદીની સપાટી વધી રહી છે અને સતત પાણીની આવક થતાની સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે જનજીવન ખોરવાયું છે. ખાસ કરીને નવસારી અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં સતત પાણીની આવક થઈ રહી છે જેના કારણે ખેડૂતોને પણ અત્યારે નુકસાન છે. ખાસ કરીને ડાંગરના પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં પણ જે પ્રમાણે પાણીનું પ્રમાણ વધી રહ્યું છે જે જોતા લાગી રહ્યું છે શહેરી વિસ્તારોમાંની પણ હાલત અત્યંત ખરાબ જોવા મળી રહી છે. ખાસ કરીને નવસારીના જે પૂર્ણા નજીકની કેચમેન્ટ વિસ્તારમાં નજીકના આવતા વિસ્તારોમાં અત્યારે પાણી સતત વધી રહ્યું છે. નદીની સપાટી વધી રહી છે અને નવસારીનું જિલ્લા વહીવટી તંત્ર તમામ ગતિવિધિઓ પર નજર રાખીને બેઠું છે. આવનારા 1 થી 1.5 કલાકમાં વધુ પાણી આવી શકે એવી શક્યતા પણ દેખાઈ રહી છે. પૂનમ. સિદ્ધેશ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો નવસારીમાં ધોધમાર વરસાદને પરિણામે સ્થિતિ કફોડી બની છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર છે. ભારે વરસાદના પગલે નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે. પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીની સપાટી હાલમાં 26 ફૂટે પહોંચી છે, જેને લઈને જિલ્લા પ્રશાસન એક્શન મોડમાં આવ્યું. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પૂર્ણા નદીના પાણી ચારે બાજુ ફરી વળ્યા છે, જેના પરિણામે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભારે વરસાદને પરિણામે નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે નવસારીની પૂર્ણા નદી, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. શાળાએ જતા બાળકો પણ અત્યારે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. નોકરી ધંધાર્થે જતા લોકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
પૂર્ણા નદીની સપાટી તેની ભયજનક સપાટીથી 2 ફૂટ જેટલી ઉપર વહી રહી છે અને આ જળ સપાટી વધતા પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે. નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને આ તમામ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. હાલમાં 26 ફૂટે જોવા મળી રહી છે નવસારીની પૂર્ણા નદીની જળ સપાટી. સુરત જિલ્લો જ નહીં, દક્ષિણ ગુજરાતમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દરમિયાન મહુવાની પૂર્ણા નદી તોફાની બનીને વહી રહી છે. ભારે વરસાદને કારણે મહુવાથી અનાવલ જતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર પાણી ફરી વળ્યા. પરિણામે આ રસ્તો બંધ કરવાની ફરજ પડી. રસ્તો બંધ થવાથી હજારો વાહન ચાલકો અટવાઈ ચૂક્યા છે. મહુવામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. હાઈવે બંધ થઈ ચૂક્યો છે, જેના પરિણામે આવન જાવન સ્થગિત થઈ ચૂક્યું છે. મહુવાની પૂર્ણા નદી તોફાની બની છે. ભારે વરસાદને કારણે મહુવાથી અનાવલ તરફનો જે રાજ્ય ધોરીમાર્ગ છે, આ ધોરીમાર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે. રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. વાહન ચાલકો અત્યારે અટવાઈ ચૂક્યા છે, કારણ કે મહુવામાંથી પસાર થતી આ પૂર્ણા નદી જે તેની ભયજનક સપાટીએ છે. પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવતા આ પરિસ્થિતિ સર્જાય છે. રાજ્ય ધોરીમાર્ગને પણ અસર પહોંચી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ઇન્દ્રમલ. ઇન્દ્રમલ, શું સ્થિતિ છે અત્યારે વરસાદી પાણીને લઈને, પૂર્ણા નદીની જળ સપાટીને લઈને? રસ્તો બંધ છે, લોકોને કેટલી હાલાકી? ગઈકાલે રાત્રિ દરમિયાન 12 થી 2 વાગ્યાની અંદર છે તે ધોધમાર વરસાદ વરસ્યો છે. મહુવા તાલુકાની અંદર લગભગ 4.5 ઇંચ વરસાદ અને પૂર્ણા નદીનો જે ઉપરવાસ છે, તાપી જિલ્લાનું ડોલવણ છે સહિતના વિસ્તારની અંદર ધોધમાર જે વરસાદ વરસ્યો છે, જેને લઈને પૂર્ણા નદીની અંદર અથવા તો તાપી જિલ્લામાંથી વહેતી વાલ્મીકી નદી હોય, તમામ નદીઓની અંદર ભારે પાણીની આવક થઈ છે અને આ પૂર્ણા નદીની અંદર હાલ છે તે પૂરની પરિસ્થિતિ છે, જેને લઈને રસ્તા પર પાણી ભરી વળ્યા છે. ખાસ કરીને મહુવાથી અનાવલ રાજ્ય ધોરીમાર્ગ છે તેની પર હાલ છે તે પાણી ફરી વળ્યા છે અને જેને લઈને આ માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. વહેલી સવારે શાળાએ જતા બાળકો, વિદ્યાર્થી હોય કે નોકરિયાતો હોય, તમામ છે તે હાલ હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી તરફ મહુવાથી કરચેલિયા જતો માર્ગ પણ હાલ છે તે બંધ થયો છે અને તેની પર પણ પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે. કહી શકાય કે પૂર્ણા નદી હાલ ગાંડીતુર થઈ છે અને મહુવા તાલુકાની પરિસ્થિતિ હાલ ખૂબ જ ગંભીર થઈ છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ ઇન્દ્રમલ. તો જે સ્થિતિ સર્જાય છે તેના પરિણામે લોકોને આવન જાવનમાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીનું જળસ્તર વધ્યું, જેના પરિણામે અમલસાડ અને ધમડાછાને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ડૂબી ગયો. બીજી તરફ દેવધા ડેમમાં પાણીની આવક થતાં ગામમાં પાણીએ ઘૂસણખોરી કરી. પરિણામે બિલીમોરાથી દેવધા ગામ વચ્ચેનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. નવસારીના બિલીમોરામાંથી પસાર થતી અંબિકા નદી જે તોફાની બનીને વહી રહી છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા, કાવેરી, પૂર્ણા નદીની સપાટીમાં વધારો નોંધાયો છે. વાત કરવામાં આવે હવે તાપીની. જિલ્લામાં છેલ્લા 4 દિવસથી પડતા ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી થઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વ્યારા તાલુકાના છીંડિયા ગામમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા. ઝાંખરી નદીમાં ઘોડાપૂર આવતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડી. એમના મકાનોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું. તાપી જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્યો બતાવવા માંગીશ. વ્યારા તાલુકા અને વાલોડ તાલુકામાંથી પસાર થતી નદીઓ ગાંડીતુર બનતાની સાથે જ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. વ્યારા તાલુકાના છીંડિયા ગામના કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જવાની સાથે જ આર્થિક નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વાત કરીએ તો રાત્રિ દરમિયાન જે જંગલ વિસ્તારમાં પડેલા વરસાદને લઈને જે વાલોડ અને વ્યારામાંથી પસાર થતી ઝાંખરી નદી અને વાલ્મીકી નદી ગાંડીતુર બની હતી, જેને લઈને જે નીચાણવાળા જે ઘરો છે નદી કાંઠાના તેઓમાં પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ વહીવટી વિભાગ દ્વારા કામગીરી હાથ ધરી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરાઈ હતી. ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી. રાતના જે વરસાદ આવ્યો, રાતના 2 વાગ્યાથી ઘરોમાં પાણી ભરાઈ ગયું, એટલે માણસોને નુકસાન નથી થયું, પણ ઘરનો જે માલ સામાન છે એ બધું વહી ગયેલું છે. એટલે 10-15 ઘરો ખરા. હવે હાલ શું પરિસ્થિતિ છે? વહીવટી વિભાગ કોઈ આવ્યું છે ખરું? વહીવટી વિભાગ કોઈ નથી આવ્યું. બચાવ કામગીરી માટે કોઈ આવ્યું? બચાવ કામગીરી માટે અમે સ્થાનિક લોકોએ જ બધું કામગીરી કરેલી છે. કે કોઈને જાનમાલનું નુકસાન કઈ ખરું?
પશુઓ તણાયા હોય કે એવું પશુઓ એવા નથી તણાયા, પશુઓને અમે બહાર કાઢી લીધેલા એટલે નથી. તો તાપી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદને પરિણામે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા. લોકોની ઘરવખરી જેને નુકસાન પહોંચ્યું છે. સોનગઢના હીરાવાડી ગામનો રસ્તો પણ ધોવાઈ ચૂક્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વાલોડ તાલુકાના અંબાચ ગામેથી પસાર થતી નદીના પાણી ઘરોમાં પ્રવેશ્યા છે. તાપીના વાલોડમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અંબાચ ગામથી પસાર થતી નદીના પાણી ઘરોમાં પ્રવેશ્યા છે. વ્યારા ફાયર બ્રિગેડ અને એનડીઆરએફના જવાનો રાહત કામગીરીમાં લાગેલા છે. નાના બાળકોને અલગ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તાપી જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. દ્રશ્યો બતાવવા માંગીશ. આ છે વાલોડ તાલુકાનું અંબાજ ગામ, જે નિથાળ ફળિયું છે, જેમાં નદી કિનારે આવેલા જે ઘરો છે તેમાં પાણી ફરી વળ્યા હતા. હાલ વ્યારા ફાયર બ્રિગેડ અને જે એનડીઆરએફની ટીમ છે તે કામગીરીમાં લાગી છે. નાના બાળકોને લઈને આવી રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, નાના બાળકો જે ઘરોમાં હતા આ તરફ આવી નહીં રહ્યા હતા, તેઓને બચાવની જે કામગીરી છે તે હાલ ચાલી રહી છે. ખાસ કરીને વાલોડ તાલુકામાં જે નદીઓ છે તેમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેને લઈને જે અંબાજ ગામ છે ત્યાં નિથાળ ફળિયાના લોકોને હાલ બચાવવામાં આવી રહ્યા છે અને કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી. તાપી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે વ્યાપક નુકસાન પણ થયું છે. ત્યારે તાપી જિલ્લાના લખાલીમાં દિવાલ ધરાશાયી થઈ છે. વ્યારા તાલુકાના લખાલી ગામે આવેલ શાળાના કમ્પાઉન્ડની દિવાલ ધરાશાયી થઈ ગઈ. ઝાંખરી નદીનું પાણી ફરી વળતા શાળામાં રજા આપવામાં આવી હતી. એ સમયે જ દિવાલ ધરાશાયી થઈ ગઈ. જોકે બનાવમાં કોઈ પણ પ્રકારની ઈજા કે જાનહાનિ નથી થઈ, કારણ કે શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ભારે વરસાદને પગલે શાળાના કમ્પાઉન્ડની દિવાલ ધરાશાયી થઈ ગઈ. ઝાંખરી નદીના પાણી ત્યાં ફરી વળ્યા હતા. પાણીના પ્રચંડ પ્રવાહને કારણે, વેગના કારણે આ દિવાલ જે છે તે જમીનદોસ્ત થઈ ગઈ. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, કારણ કે ભારે વરસાદને પગલે શાળામાં રજા આપી દેવામાં આવી હતી, જેના પરિણામે જાનહાનિ નથી થઈ. વાત છોટાઉદેપુરની. નસવાડીમાં વરસાદી પાણીએ તબાહી મચાવી દીધી. ભારે વરસાદ પડતા નસવાડીના ઘોડીસિમલ ગામમાં ખેતરમાં બિયારણ ઉગવાની જગ્યાએ આખું ખેતર પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન થયું. ખેડૂતોએ ખેતરમાં વાવણી કરેલા કપાસ, દિવેલા અને ડાંગરનો પાક મોટા પાયે નષ્ટ થઈ ગયો છે. ખેતરોમાં 5-5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા, જેના કારણે મોંઘું બિયારણ અને મજૂરી પણ માથે પડી. આ ખેડૂતો બિયારણને ખેતરમાં ઓરીને વરસાદ પડે તેની રાહ જોઈને બેઠા હતા. ગત બુધવારના રોજ ભારે વરસાદ પડતા ખેતરમાં બિયારણ ઉગવાની જગ્યાએ આખું ખેતર પાણીમાં ગરકાવ થઈ ગયું. ખેતર તળાવ બની જતા ખેડૂતોને આર્થિક નુકસાન થયું. અન્નદાતા દેવામાં ડૂબી જાય એવો ઘાટ ઘડાયો.